ત્રણ એન્જિનિયરનું મૃત્યુ થયું અને ત્રણેય એન્જિનિયરો ઉપર જાય છે. એમાં એક હતો પાકિસ્તાની, બીજો હતો ચીની અને ત્રીજો હતો હિન્દુસ્તાની. હવે ઉપર પહોંચતા જ દેવદૂત કહે કે હું તમને ત્રણેયને અંદર તો લઈ લઉં, પરંતુ મારો આ દરવાજો ખરાબ થઈ ગયો છે. હવે તમારા ત્રણમાંથી જે સૌથી સસ્તું કોટેશન આપશે ને તેની પાસે હું આ દરવાજો રિપેર કરાવીશ. એટલે સૌથી પહેલા આ દેવદૂત પાકિસ્તાનીને પૂછે છે કે તમે આ દરવાજો કેટલામાં રિપેર કરીને દેશો? એટલે પાકિસ્તાન કહે કે હું આ દરવાજો રિપેર કરવાના 9,000 રૂપિયા લઈશ. એટલે દેવદૂત કહે કે 9,000 કઈ રીતે? એટલે પાકિસ્તાની કહે છે કે 3,000 મજૂરીના, 3,000 મટીરિયલના અને 3,000 મારા. પછી વારો આવે છે ચીનીનો કે ચીની તમે કેટલા લેશો? એટલે ચીની કહે કે મારા મજૂરી પ્લસ મટીરિયલ પ્લસ મારા ટોટલ 12,000 રૂપિયા દરવાજો રિપેરિંગ કરવાના થશે. પછી દેવદૂત ભારતવાળાને પૂછે છે. ભારતવાળાને કહે કે તમે આ દરવાજો રિપેરિંગ કરવાના કેટલા લેશો? એટલે ભારતવાળો એન્જિનિયર કહે કે મારા ચાર્જ થશે 29,000 રૂપિયા. દેવદૂત આશ્ચર્યચકિત થઈ જાય છે કે 29,000 રૂપિયા? આમાંથી એક 9,000 કહે છે ને એક 12,000 કહે છે, તો તમે 29,000 કઈ રીતે કહો છો? એટલે હિન્દુસ્તાની કહે કે તમારે કાંઈ નથી કરવાનું, તમારી ઉપરનો જે અધિકારી છે ને તેની પાસેથી આ કોન્ટ્રાક્ટ પાસ કરાવી લેવાનો છે. 29,000 માંથી 10,000 હું તમને આપીશ, 10,000 હું મારી પાસે રાખીશ અને 9,000 આ કોન્ટ્રાક્ટ હું પાકિસ્તાનીને આપીને એની પાસેથી હું કામ કરાવી લઈશ. 9,000 પાકિસ્તાની કામ કર્યા કરશે. દોસ્તો આ છે હિન્દુસ્તાનીની કલાકારી. દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો શેર કરજો ને લાઈક કરજો ને આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો.